જય શ્રી કૃષ્ણ. આ તો મેં સાફ કરી દીધું છે સોફાન એવું બધું. પછી વિડીયો ચાલુ કરે છે. 9 વાગી ગયા, 9 ઉપરથી. પણ હાલ બધું સાફ કરીને બેસીશું. મારા મમ્મી કપડાં તો વસી તો લાવી જઈશ. તો મારી ઓછું થશે કચરા પોતાનું પણ બાકી બધું તો કરતા હોય મસ્ત કરવાનું, ખાલી પોતું જ નહીં કરવાનું. ચલો. અને તે વાતાવરણ આજે વાદળછાયું છે, તો વિચારીએ છીએ જેવું થાય છે. અને આપણા મગ અંકુરિત કરવા મૂક્યા હતા, એ અહીંયા મૂક્યા છે હતા ઘડીક વાર માટે. તમે દેખી શકો અંકુરિત થવા માંડ્યા છે. તો હમણાં મોડે અમે ખોલીશું અંકુરિત મગ, કારણ કે નથી ખાવાની મજા. અને દેખી શકો શીતલ આવી જઈશ. ચલો મળીએ થોડીક વાર એવું કર કીધું વિડીયોમાં આવું હોય તો હું ખોલ દઉં વાત મને નહીં ખાતી ને એની પછી તમારું મળે. ચલો અમારા કેમેરા નહીં વાટકુમાં મમ્મી એટલી મરાય છે ને, કારણ કે ઉકળી ના પડે ને એટલા માટે. ખબર નહીં જેવા થયા હો, જેવા થયા હોય એવા બસ આવા ચાસ. ઓ દેખો અંકુરિત. ફોટો પાડ દે. બધો ખાવા માંડ્યો છે અંકુરિત મગ. હું બી ખાઉં. દેખો તમે જોઈ શકો ફણકાયેલા મગ. અમારી ભાષા આમ બધો કે અંકુરિત મગ. ને શીતલ વાસણ ઘસી નાઈ, થોડોક જ વાસણ હતો કારણ કે વકારેલી રોટલી બનાવી હતી. એના ઓલે છાસવાળી ને મેં કોરી ખાધી હતી, તે એવું બનાવીને ખાધ્યું. હવે દેખો તમે વાતાવરણ જબ્બર અંધારીને આવે છે, વરસાદ. કોઈ જાચું જમવા નહીં. અમારે બેને ખાવાનું હતું. મારા મમ્મી તો ફણકાયેલા મગ જ ખાઈ લીધા, કારણ કે એ રોટલી ને એવું નહીં ખાતી હતા. હા ને 15 દિવસ સુધી રોટલી ભાત એવું બધું નથી ખાવાનું. 15 દાળ તો ઘણા દાળ થઈ ગયા, પણ તો એ નહીં ખાતું. 15 દાળ ચાલતા જશે નહીં મમ્મી, એવું જ શોખ છે. ચલો તો એને નહીં ખાવાનું એટલે અમારી બેન ખાવાનું હતું, તમે ખાઈ લીધું. ચલો મળીએ થોડી વાર. તો કાટ વરસાદ ચાલુ છે. બહુ શું દેખાય છે મને ચાલુ છે. તમે તો કાટના માર તો લુગડા જોવા ઘોડી ઉપર છું, સ્ટેન્ડ બનાવી દઈએ છે. હા તો બેડ ઉપર પરો કરી દેવાનો, પડી જાય. હસબન્ડ રેચો લગાવે કુના ઘેર આવે અંધારું કુતરી જેવું છે ગાઈસ. બધા હું ક્યાં છું, હું એકલી જા આપું છું. ચલો મળીએ થોડીક વાર. પંપ રેડી. પંપ લાવી છે શીતલ, સ્પોન્સર બાય શીતલ જેઠવાણી. એટલે ફાલુ ભાભી. મારી મમ્મી કે ફાલુ બેન, બધા તો અલગ અલગ નામ દેજો. ચલો મારી મમ્મી કેવી રીતના રોટલો બનાવે છે ચલો બતાવો. કે તેલ આવ્યું ને. હા જલ્દી મેં કરતું ને એટલે હા ડબ્બો ભરાઈ જાય. બસ બસ આ તો ખાલી ચેક કરવાનું. બે કારીગર બે શું